હાથમાંથી જિલ્લો બનાવવા માટે જાગૃતિ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભિલોડા મામલતદારશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। ખેડબ્રહ્મા, વિજયનગર, ભિલોડા અને મેઘરજને જોડી હાથમાંથી જિલ્લો બનાવવા અને તેનું વડું મથક ભિલોડા આપવામાં આવે તેમજ ભિલોડાને કવિશ્રી ઉમાશંકર જોશી યુનિવર્સિટી બનાવવા માટે જાગૃતિ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના રાષ્ટ્રીય પ્રમુખ દિલીપભાઈ અસારી, ઉપપ્રમુખ વાઘજીભાઈ ગામેતી તેમજ ST/SC સમાજના આગેવાનો દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપી માગણી કરવામાં આવી હતી। રિપોર્ટર જ્યોતિકા ખરાડી। નામ નટુભાઈ પરમાર છે। આજે જાગૃતિ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના અમે હોદ્દેદારો મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। આવેદનપત્ર એ બાબતનું છે કે ખેડબ્રહ્મા, વિજયનગર, ભિલોડા અને મેઘરજ તાલુકાઓ અરવલ્લીના ટ્રાઇબલ તાલુકાઓ છે। આ ચારે તાલુકાઓને સંલગ્ન કરી અને એક અમને જિલ્લો ફાળવવામાં આવે અને એ જિલ્લાનું નામ હાથમતી આપવામાં આવે, જે અહીંની પસાર થતી પ્રસિદ્ધ નદી છે, તથા ઉમાશંકર જોશી યુનિવર્સિટી આપવામાં આવે। 77 વર્ષ પછી પણ ભિલોડા આસપાસના અમારા આ ચાર તાલુકાઓમાં વિકાસના નામે શૂન્ય છે। જે કંઈ ટ્રાઇબલની ગ્રાન્ટ આવે છે તો એ ગ્રાન્ટથી રસ્તાઓ, એની સુવિધાઓ ગામડા સુધી નથી। અમારા પ્રોપર ભિલોડામાં કોઈ મોટી યુનિવર્સિટી પણ નથી, એટલા માટે અમારી માગણી ઉમાશંકર જોશી યુનિવર્સિટીની છે। ઇજનેરી કોલેજ પણ નથી કે કોઈ કેન્દ્રીય વિદ્યાલય પણ આ ભિલોડા તાલુકાને ફાળવવામાં આવેલ નથી। તો આજે મામલતદારશ્રીને અમે એ બાબતનું આવેદન આપેલું છે અને જે હાથમતી જિલ્લો ફાળવવામાં આવે એને ભિલોડાને વડું મથક આપવામાં આવે, જેથી કરી અને ભિલોડા આસપાસના ચારે તાલુકાઓનો વિકાસ સર્વાંગી થાય અને એ માટે અમે આ આવેદન આજે આપ્યું છે। આજુબાજુ અમારા કંઈ ટ્રાઇબલના ગામડાઓ છે, ગામડાનો વિકાસ શૂન્ય છે। તો જો સરકારશ્રી આ અમારી માગણી સ્વીકારે તો સર્વાંગી વિકાસ થાય એવું છે। આજુબાજુની હોસ્પિટલોમાં ડૉક્ટરો પણ નથી, જેથી કરીને અમને આરોગ્યની પાયાની સુવિધાઓ પણ મળતી નથી। સ્કૂલોમાં પૂરતો શિક્ષકનો સ્ટાફ પણ નથી, જેથી આરોગ્ય અને શિક્ષણ એ અમારા ટ્રાઇબલ વિસ્તારની પાયાની જરૂરિયાતો છે। એ બાબતનું અમે આવેદન શ્રી મામલતદારશ્રીને આપ્યું છે અને મામલતદારશ્રીને અમારી આ રજૂઆત અમે કરી છે, અમારો અવાજ પહોંચાડ્યો છે। જય હિન્દ, જય ભારત।